નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે ગુજરાતના અનેક જિલ્લામાં હજુ પણ રેડ એલર્ટ. હજુ પણ આગામી 2 દિવસ ભારે વરસાદની શક્યતા છે. સાવધાન થઈ જાઓ, ખતરો હજુ પણ ટળ્યો નથી. અમદાવાદના લોકો ખાસ ધ્યાન આપે. વરસાદને લઈને મોટી અપડેટ સામે આવી છે. સ્કાયમેટની આગાહી મુજબ અહીં પડી શકે છે ભારે વરસાદ. યુપીના આ મહિલાને છે સૌથી લાંબા વાળ. આગળ જોઈશું શેત્રુંજી નદીમાં આવ્યું છે ઘોડાપૂર. વધુ માહિતી જોઈશું વરસાદનો કહેર. જ્યાં છો ત્યાં જ રહો, લોકોના જીવ પણ ગયા છે. આજે નેવીને મળી શકે છે બીજી પરમાણુ સબમરીન. મોરબી જિલ્લામાં 24/7 કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, 18 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. વડોદરા વિશ્વામિત્રીના પૂરમાં ડૂબી ગયું છે. સૌરાષ્ટ્રના માથે આફત. આજી, ન્યારી અને ભાદર ડેમ પર ઓવરફ્લો થઈ ગયો છે. પાલનપુરમાં ગોબરી તળાવનો પારો તૂટ્યો છે. ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જામનગરમાં પણ પાણીમાં તરતું થઈ ગયું છે. 15 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. ત્યારે આગળ જોઈશું ડ્રાઈવરોને હેલ્મેટ પહેરીને બસ ચલાવી હતી. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ભાજપે બંગાળમાં બંધનું એલાન આપ્યું છે. આવી સ્થિતિમાં સરકારે બસ ડ્રાઈવરોને ડ્રાઇવિંગ કરતી વખતે હેલ્મેટ પહેરવાની સૂચના આપી છે, જેથી ડ્રાઈવરોને પથ્થરમારો અથવા તો અન્ય કોઈ ખરાબ પરિસ્થિતિમાં ઈજા ન થાય. સરકારની સૂચના મુજબ રાજ્ય પરિવહન નિગમના ડ્રાઈવરો હેલ્મેટ પહેરીને બસ ચલાવી રહ્યા છે. બંધ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું અને ઘણા સ્થળે હંગામો પણ થયેલો જોવા મળ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગર પાણીમાં તરતું થયું. 15 ઇંચ વરસાદ ખાબકી ગયો. જામનગરમાં ગત 24 કલાકમાં 15 ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જામનગરના સર્કિટ હાઉસમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. જામનગરના ગ્રામ્ય વિસ્તાર લાલપુર અને જામજોધપુરમાં પણ ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ઘરોમાં પાણી ઘૂસી જતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલનપુરમાં ગોબરી તળાવનો પારો તૂટ્યો. ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. બનાસકાંઠાના પાલનપુરમાં ગોબરી તળાવનો પાળો તૂટી જતા ખેતરો અને ગામમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાનનો વારો આવ્યો છે. હાલ બનાસકાંઠામાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. કલેક્ટર દ્વારા નીચાણવાળા વિસ્તારોને સાવધાન રહેવા માટે અપીલ કરવામાં આવી છે. કંટ્રોલ રૂમ અને મામલતદાર કચેરી ખાતેના કંટ્રોલ રૂમ ઉપર સંપર્ક કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના માથે આફત. આજી, ન્યારી અને ભાદર ડેમ પણ ઓવરફ્લો થયેલો જોવા મળ્યો છે. રાજકોટમાં મેઘરાજા જાણે કે રોષે ભરાયેલા હોય તેવું દેખાઈ રહ્યું છે. 12 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ ગઈ હતી. તો બીજી બાજુ આજી, ન્યારી અને ભાદર ડેમ ઓવરફ્લો થયા હતા. રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ 67 વર્ષમાં 20મી વખત ઓવરફ્લો થયો હતો. તે બીજી બાજુ છેલ્લા 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 18 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા વિશ્વામિત્રીના પૂરમાં ડૂબી ગયું છે. વડોદરાની વિશ્વામિત્રી નદી ફરીથી એકવાર ગાંડીતુર બની છે. નદીના પાણી આસપાસના કાંઠા વિસ્તારોમાં ઘૂસી જતા લોકો ફરી એકવાર ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. લાખો લોકો પોતાના ઘરોમાં પૂરાઈ ગયા છે. ઘણા લોકોને પૂરના પાણીમાં ફસાઈ ગયા હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે, જેમને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. 15 લોકોના દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન પણ કરવામાં આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, 18 ઇંચ વરસાદ ખાબકી ગયો. સૌરાષ્ટ્રમાં ભયંકર વરસાદ જોવા મળ્યો છે. ગત 24 કલાક દરમિયાન મોટાભાગના જિલ્લામાં 4 ઇંચથી લઈને 18 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. હજી પણ વરસાદ યથાવત હોય તો લોકો અને તંત્રની ચિંતા વધી છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 18 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. બેઠા પુલ પરથી કાર તણાતા સવાર 3 લોકો પણ લાપતા થયા છે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબી જિલ્લામાં 24/7 કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે, ત્યારે રાહત તેમજ બચાવની કામગીરી માટે NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ટીમ બોટ, લાઈફ જેકેટ, દોરડા સહિતના અત્યાધુનિક રેસ્ક્યુ સાધનોથી સજ્જ છે. તો મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે 24/7 કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. લોકોને આ નંબર ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યું છે. 2822 24 34 35 અને 2822 24 33 00 સહિત ટોલ ફ્રી નંબર 1077 ઉપર સંપર્ક પણ કરી શકાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે નેવીને મળી શકે છે બીજી પરમાણુ સબમરીન. ભારતની બીજી પરમાણુ સબમરીન અરિગાત બનીને તૈયાર છે, જેને આજે 29 ઓગસ્ટે ભારતીય નૌકાદળને સોંપવામાં આવી શકે છે. આ સબમરીન અરિહંતનું અપડેટ વર્ઝન છે, જે વિશાખાપટ્ટનમમાં નેવીના શિપ બિલ્ડિંગ સેન્ટરમાં બન્યું છે. અરિગાત 750 કિલોમીટરની રેન્જ ધરાવતી K-15 મિસાઇલોથી સજ્જ હશે. ભારતે આવી 3 પરમાણુ સબમરીન તૈયાર કરી છે, જેમાં અરિહંત, અરિગાત અને S3 પરીક્ષણ તબક્કો સામેલ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદનો કહેર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. છેલ્લા 3 દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે 15 લોકોના મોત થયા છે, સાથે 23,000થી વધુ લોકોનું સ્થળાંતર અને 318 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. અમુક જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. વરસાદને લઈને સરકારે કહ્યું છે કે જ્યાં છો ત્યાં જ રહો, બિનજરૂરી બહાર ન નીકળો. 29 ઓગસ્ટનો CM ભૂપેન્દ્રભાઈ પટેલનો રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ જિલ્લા કક્ષાએ યોજાતા જિલ્લા સ્વાગત મુલતવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેત્રુંજી નદીમાં ઘોડાપૂર. ગુજરાતના ઘણા વિસ્તારો સહિત અમરેલી જિલ્લામાં પણ વરસાદ પડ્યો હતો. દરમિયાન ધારી ગીર જંગલમાં મુશળધાર વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ધારી ખોડિયાર ડેમમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે. આ ડેમના 3 દરવાજા 3 ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે. બોટાદમાં પણ કાળુભાર ડેમનો 1 દરવાજો ખોલાયો હતો અને 623 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીની આ મહિલાને છે સૌથી લાંબા વાળ. ઉત્તર પ્રદેશની 46 વર્ષીય મહિલા સ્મિતા શ્રીવાસ્તવ પણ તેમાંથી એક છે. સ્મિતા શ્રીવાસ્તવના નામે કોઈ પણ જીવંત વ્યક્તિના સૌથી લાંબા વાળ હોવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે. સ્મિતા પોતાને રિયલ રેપેન્ઝલ કહે છે કે 14 વર્ષની હતી ત્યારથી તેને વાળ કાપ્યા નથી અને ગયા વર્ષે તેના અસાધારણ વાળની સત્તાવાર લંબાઈ 7 ફૂટ અને 9 ઇંચ માપવામાં આવી હતી. તેણીને વિશ્વના સૌથી લાંબા વાળ હોવાનો ગર્વ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્કાયમેટની આગાહી મુજબ આવનારા 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે. કચ્છ, દ્વારકા અને રાજકોટમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે. પૂર્વ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. આજે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય અને દક્ષિણના મોટાભાગના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદને લઈને ખાસ અપડેટ સામે આવ્યું છે. અરવલ્લીમાં મોડાસાના માજુમ ડેમના 3 દરવાજા ખોલીને 2700 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. નદી કિનારાના 35થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજકોટમાં ભાદર 1 ડેમ ઓવરફ્લો થતાં તેના 26 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા છે. 50,362 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. ભારે વરસાદ વચ્ચે 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. દ્વારકામાં કલ્યાણપુર નજીક રેણુકા નદીમાં ફસાયેલા લોકોનો રેસ્ક્યુ. જામનગરના 7 લોકોને પણ બચાવી લેવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના લોકો હજુ પણ ધ્યાન રાખો. છેલ્લા 3 દિવસથી મેઘરાજા અમદાવાદ પર પ્રસન્ન થયા છે. ગઈકાલે સવારથી જ શહેરમાં વરસાદ પડ્યો હતો. શહેરના ઘાટલોડિયા, બોપલ, વસ્ત્રાપુર, થલતેજ, વાડદ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા હતા. વૈષ્ણોદેવી અંડરપાસ પણ નગરજનો માટે બંધ છે. તો મહત્વનું છે કે વાસણા બેરેજમાંથી 25,492 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું છે. તેના 15 દરવાજા 3 ફૂટ અને 4 દરવાજા 4 ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન, હજુ પણ ખતરો ટળ્યો નથી. ગુજરાતમાં હજી પણ વરસાદ અટકશે નહીં તેવા સમાચાર છે. અનેક જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી અને ગીર સોમનાથ સહિતના જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય અને દક્ષિણના ઘણા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય પર વરસાદની 3 સિસ્ટમો સક્રિય થઈ છે. ઘણા ડેમ ઓવરફ્લો થયા છે. પાણી ભરાતા લોકોને નુકસાન થયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના અનેક જિલ્લામાં હજુ પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2 દિવસ હજુ પણ ભારે રહેશે. ત્યારે અત્યારે 3 સિસ્ટમ સક્રિય થઈ છે. બંગાળની ખાડીમાં જે લો પ્રેશર હતો તે આગળ વધ્યો હતો, તે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તન થઈને કચ્છના અખાત તરફ આગળ વધી ગયું છે. અત્યારે તે ભુજથી 50 કિલોમીટર દૂર કેન્દ્રિત થઈ ચૂક્યું છે. ડીપ ડિપ્રેશન આગામી 24 કલાકમાં કચ્છ પર સ્થિર થતાં સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.